કોણ ખાય? તારો બાપ ખાય, બાબી મૂકતો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરી કરીને જ પાકો માલ કાઢ નાખો. આમ જ પરદા વધુ કોદું લાવી ન હોય એવું ખાવાનું. કર્યો સ્વિગીમાં ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ગુજરાતી માટે એક દબાવો, હિન્દી કે લીએ દો દબાવો. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તો આખી કંપની ગોટા કરી જાય. એમ કરીને ગુજરાતી ઉપર એક દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે એક દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયું બનાવે, ખજૂર આંબલી લાકડા સાપ. એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો, મારો દીકરો. એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે લાડવો આવ્યો લે. એમ કરીને ચૂરમાના લાડવે 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપો કે ડો એસ્ટિમેટ તો ડોહો કાઢો નથી. આને કેમ આ કાંઈક છોકરાને પૂછીને પછી કરજો. આમ કાંઈ તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેટલુંક બેહાર્યું હજી તો આગળ એક અધૂરું સ્વાગત કરીને ગઈ. કેટલુંક બેન્યું અહીંયા બેહાર્યું છે. હું હતો અંકલ, આના બોર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. હવે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? એમ સોરી લખાવ્યા કોણે? અંકલ, આના બોર ઉપરથી જ આવેલો હતો કોલ. કોને લખાવ્યા છે? કોણે લખાવ્યું અમને પૂછ્યું. તમે 4 ભાઈ. કોણ? વલ્લભભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. એને 3માં કાંઈ નાખ્યો. બોલો હવે આની માથાકૂટ કરાય આપણે? હે? અને અત્યારની પેઢી એમ કે દાદાને ખબર નથી પડતી. દાદાને ખબર પડે એટલે તો તમારી 3 પેઢી નહીં પડે. જાઓ, સહજ છે ને. એને જે આવડી ગયું ને એને જે શીખવાડી ગયા. કોણ અત્યારની પેઢીઓ કરે છે કે 1000 રૂપિયાના બળદિયા લેવું, બળદિયા એવા હો. તમને આમ 3 હાવેસ જરાય એમાં એવા બળદિયા. પણ એને ઓલે કોકે જ્યાંથી લીધા ને એને કીધું નહીં કે આ ઉથલ વળીને બેસી જાય. ઉથલમાં ખબર પડે કે નહીં? એક આંટો મારીને આવો ને ઉથલ કહેવાય. તો બરોબર હાથીએ જોડ્યા ને ઉથલ વેળ્યા તો અધુસળ બેસી ગયો. તો ઓલા ખૂબ તમને ખરપિયા માર્યા, ઊભો ન થયો. ખરપટા માર્યા, ઊભો ન થયો. પછી એની મેળે મેળે ઊભો થયો, ગાડું જોડીને ઘેરે વી. આપણા ગવટિયાનો એક રિવાજ હતો, એક નિયમ હતો કે હુવાટાણે ગાયું ભેહું ને એને બળદિયાને નીણ નાખીને હુવે. તો જેવું નીણ નાખવા એક દાદા બિચારા દાદા ગયા ને તો બળદિયાને વાહમાં હાથ ફેરો, તે તો ભરોળા હાથમાં આવ્યા. એ ભરોળા હાથમાં આવ્યા ને એટલે આખી રાત દાદાને બિચારા નીંદર ન આવી. આ જનાવરના પેટનો ભાન નથી. આ તો મૂંગું પ્રાણી કહેવાય. આપણે 2